આજે તો બિગ બોસ ના ઘરમાં એન્ટ્રી લઈ લીધી. ગુડ મોર્નિંગ દોસ્તો, જય શ્રી કૃષ્ણ. સવારમાં મસ્ત ચકાચક રેડી થઈ ગયો, પણ વાત કરીએ થોડે પહેલેથી તો સવારમાં મસ્ત કરી લીધી પૂજા અને નાસ્તો કરવા બેસી ગયો. નાસ્તો કરીને કરી લીધી સોની પ્રિપરેશન. એટલે ઇંગ્લિશ હો, હા. હવે ઇંગ્લિશ વાલી ગુજરાતીમાં બોલને. નાસ્તો કરીને કરી લીધી સોની તૈયારી, કેમ કે આજે હતો બહુ મોટો ટાસ્ક. ટાસ્ક શું હતો એ વિડીયોને છેલ્લે સુધી જોજો, ખબર પડી જશે. તૈયારી કરીને કરી લીધું હોલી સ્પેશિયલ રીલ નું શૂટ. આ રીલ આપણા યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ બંનેમાં આવી ગઈ છે, તો જોઈ આવજો અને લાઈક કમેન્ટ કરી દેજો. कोई तरीका है भीख मांगने का? પછી કરી નાખી BMW સાફ અને આપણે નીકળી ગયા આર્ટિસ્ટને લેવા માટે. આર્ટિસ્ટને લેવા પહેલા પહોંચી ગયો મેડિકલ અને લઈ લીધું સેનિટાઈઝર અને માસ્ક. કોરોના નથી આવ્યો, આ તો ખાલી પાછો રસ્તામાં બધા મને ઓળખી જાય ફોટો પડાવવા ભીડ જામે, એના કરતા માસ્ક પહેરવું સારું. જો કીધું તું ને મેં, આ બધા ગાડીવાળા પાછળ પડી ગયા ફોટો પડાવવા માટે. ભગાવા દે જલ્દી. ઘર ભેગું થાને ભાઈ. ફાઇનલી પહોંચી ગયો સુરત રેલવે સ્ટેશન અને આર્ટિસ્ટને કર્યા પિકઅપ અને નીકળી ગયો હોટલ તરફ. આર્ટિસ્ટનું હોટલમાં ચેક ઇન કર્યું અને પાછો નીકળી ગયો સ્ટેશન પર, કેમ કે આપણે જવાનું હતું એક ફ્યુચર કોમેડિયનને લેવા. ફાઇનલી ફ્યુચર કોમેડિયન આવી ગયા અને આને કોઈ ઓળખતા હોય તો કમેન્ટમાં ટેગ કરી દેજો. પછી બંને ભાઈ નીકળી ગયા ઘર તરફ, ચા પાણી નાસ્તો કર્યો અને ફટાફટ થઈ ગયા રેડી અને નીકળી ગયા પાછા વેન્યુ તરફ. મિત્રો, આજનો ટાસ્ક હતો સેમ ટાઈમે બે આર્ટિસ્ટ અને બંને ઓડિટોરિયમ શો હતા. એટલે સૌથી પહેલા પહોંચી ગયો પરફોર્મિંગ આર્ટ સેન્ટર, કેમ કે ત્યાં હતો આશીષ સોલંકીનો શો. ફટાફટ બધાને શો નું સમજાવીને નીકળી ગયો સંજીવ કુમાર ઓડિટોરિયમ તરફ. અહીંયા પહોંચ્યો તો લાઇટ અને સાઉન્ડ નું સેટઅપ ચાલતું હતું. એ સેટઅપ થાય ત્યાં સુધી આપણે કરી નાખ્યું સેટિંગ નું કામ. આપણે એટલે મારા એકલાનું કામ નથી હો, એની પાછળ આખી ટીમ લાગેલી છે. એના વગર આ બધું પોસિબલ નથી. સેટિંગ કરીને બધાને આજના દિવસનું કામ સમજાવી દીધું અને બાઉન્સરને પણ એનું કામ સોંપી દીધું અને લાઇટ અને સાઉન્ડ ચેક કરવા લાગ્યો. ત્યાં તો ફાઇનલી આર્ટિસ્ટ પોતે બિગ બોસ સ્ટાર પ્રણીત મોરે પણ ખુદ આવ્યા અને સાઉન્ડ અને લાઇટ ચેક કરવા લાગ્યા, કેમ કે આફ્ટર બિગ બોસ પ્રણીતભાઈનો પહેલો 1100 સીટરનો શો હતો. મને આજે પણ યાદ છે, પ્રણીતભાઈના સુરતના પહેલા શોમાં 10 થી 20 ટિકિટ ગઈ હતી અને આજે અમે 1100 સીટરનો શો કરી રહ્યા હતા. એટલે તો કેવું છું, મહેનત કરતા રહો, એક દિવસ રંગ લાવશે. ફાઇનલી શો ચાલુ થયો અને પ્રણીતભાઈ એની કોમેડી સ્ટોરી અને ક્રાઉડ વર્કથી લોકોને ખૂબ હસાવ્યા અને શો પૂરો કર્યો. શો પત્યા પછી ઓડિયન્સ જોડે ફોટોગ્રાફી કરીને આજે તો બહુ બધી ઓડિયન્સ રોકાઈ હતી. ફોટોશોટ પતાઈને આવી ગયા ગ્રીન રૂમમાં. હું બધા શો પછી આર્ટિસ્ટ પાસેથી શો પ્રત્યેનો ફીડબેક લઉં છું, જેથી ફ્યુચરમાં શોમાં શું ધ્યાન રાખવું એની ખબર પડે અને એના કરતા પણ બેટર એક્સપિરિયન્સ આર્ટિસ્ટ અને ઓડિયન્સને આપવું, એ જ મારો અને મારી કંપનીનો ગોલ છે. પછી પહોંચી ગયા ટીમ સાથે જમવા અને નીકળી ગયા ઘરે, કેમ કે કાલે શો હતો અમદાવાદમાં. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એલા હવે તો ફોલો કરી દો.